સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોનું રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન। ઉમેદવારોની માંગ છે કે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ નાબૂદ થવી જોઈએ। તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, પરંતુ માર્ક્સ જાહેર ન કરાતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો। પાટણ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં ઉમેદવારોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ઉમેદવારોનું માનવું છે કે સીબીઆરટીની પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતાનો અભાવ અને વિસંગતતા છે। જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગે સૂચનાઓ જાહેર કરી છે। હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા જૂના શિક્ષક અને જૂના સહાયકોની રેશિયો 1.3 રહેશે। શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળાઓ એટલે કે લઘુમતી સિવાય ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા હાલ અત્યારે સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે। આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે। આ ઠરાવની તારીખો વય નિવૃત્તિ માટે 2 વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં। એટલું જ નહીં, જૂના શિક્ષક તરીકે ભરતી માટે સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સળંગ ગણાશે। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો માટે જે જોગવાઈ હતી 2007-1999ના શિક્ષણ વિભાગના ઠરાવમાં 1:3 એક જૂના શિક્ષકની સામે 3 નવા એક નિયમ બનાવેલો હતો। એ રીતે જ્યારે શિક્ષકોની ભરતી થતી હતી એ જોગવાઈ પ્રમાણે ભરતીઓ ચાલુ હતી। તે પણ પછીના સમયમાં જે કેન્દ્રીકૃત ભરતી 2011માં થઈ ત્યારે જૂના શિક્ષકની ભરતી થઈ હતી। ત્યારબાદ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહીં તેનો અદાલતમાં એક લિટિગેશનથી પ્રશ્ન ઊભો થયો હતો। માન્ય આપણા અદાલતના નિર્ણયને માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારીને સરહદે સ્વીકારીને શિક્ષકોના હિતમાં અને શિક્ષણના હિતમાં આ સઘન ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે એમને મંજૂરી આપી અને જ્યારે જે નવી ભરતીઓ આવશે ત્યારે આ 1:3ની જોગવાઈ મુજબ આપણે ભરતીઓ કરી